Good morning, friends. Welcome to Merchant Engineering College, Electrical Department. We discuss about the chapter 2 in switchgear and protection, semester 7. After a long time, we see now again. Okay, ઘણો સમય થઈ ગયો છે આપણા લેક્ચર્સમાં અને હવે આપણે ફરીવાર શરૂઆત કરીએ છીએ બધી. ઓકે, સોરી ફોર ધીસ. તમને ડે ટુ ડે રેગ્યુલર હવે લેક્ચર મળશે. આપણું ચેપ્ટર 2 ચાલુ છે, ચેપ્ટર 2 ઓવરકરન્ટ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. અને ટ્રાન્સમિશન લાઇનમાં હજુ આપણે થોડી અમુક 2-3 રિલેઝનો અભ્યાસ કરવાનો બાકી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે જે રિલેઝનો અભ્યાસ કરવાનો છે એ ઓવરકરન્ટ રિલે છે, એટલે કે નોન ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવરકરન્ટ રિલે છે. નોન ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવરકરન્ટ રિલેમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે એના પ્રિન્સિપલ્સ કયો છે. તો નોર્મલી આપણે ઇન્ડક્શન પ્રિન્સિપલ કે જે ટી ચલે છે 5152 સાઇન આલ્ફા આપણે જોયું હતું. ઓકે, એક ઇક્વેશન હતું ટોર્કનું. ઓકે, અને એ ટોર્કનું ઇક્વેશન આપણે સાબિત કર્યું હતું કે જેમાં સૌથી પહેલાં આપણે ફોર્સ એફ ચલે છે 5152 સાઇન આલ્ફા કર્યું હતું કે જે આપણો ટોર્ક છે એ ડિસ્ક ફરવા માટે, એટલે કે કોઈ બી આપણી પ્રી ડિટરમાઇન વેલ્યુ કરતાં કોઈ ક્વોન્ટિટી વધે છે તો પછી આપણે એને એ ટોર્ક પ્રોડ્યુસ કરતા હોઈએ છીએ. હવે આજે આપણે જોવાનું છે કે આ જે આપણું આજની થિયરી છે તો કે એમાં નોન ડાયરેક્શનલ છે. આપણે રિલેને ડાયરેક્શનલી ખ્યાલ નહીં આવે, નોન ડાયરેક્શનલ છે. ઇન્ડક્શન ટાઈપ ઓવરકરન્ટ રિલે છે, નોન ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવરકરન્ટ રિલે છે. તો જોઈએ આપણે. તો સૌથી પહેલાં આપણે વાત કરવાની છે કે ધીસ ટાઈપ ઓફ ધ રિલે વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ઇન્ડક્શન પ્રિન્સિપલ. ઓકે, કે જે આપણો ટોર્ક જે છે ચાલે છે 5152 સાઇન આલ્ફા એ પ્રિન્સિપલ ઉપર. એન્ડ ટોર્ક ઇઝ એક્સર્ટેડ ઓન ધ ડિસ્ક. જે એ ટોર્ક ક્યારે વધશે કે જ્યારે આપણો આ વેલ્યુ ઓફ કરંટ છે, ઓવર કરંટ રિલે છે તો આપણી ક્વોન્ટિટી કરંટ છે, તો એ ઓવર કરંટ રિલે છે એ એની પ્રી ડિટરમાઇન વેલ્યુ કરતાં વધી જશે ત્યારે આપણો ટોર્ક એક્સેટ થશે. ઓકે, હવે સેકન્ડ ટોપિક ઉપર ચર્ચા કરી. ધીસ રિલે કેન વર્ક ઓનલી ઓન ધ એસી સર્કિટ, એટલે કે એક એમસીક્યુનો ક્વેશ્ચન બનશે અહીંયા કે એસી સર્કિટ જ ઉપર તમે એને વાપરી શકશો, એસી સર્કિટ ઉપર જ તમે એને વાપરી શકશો. ઓકે, ચલો હવે એસી સર્કિટમાં જ આપણે ડીસી સર્કિટ માટે આ ઇન્ડક્શન ટાઈપ ઓવરકરન્ટ રિલે ના યુઝ થઈ શકે. તો એમસીક્યુની અંદર પૂછાઈ શકે. ઓકે, એન્ડ દે કેન જનરેટ ધ ટોર્ક ફોર ધ ફોલ્ટ કરંટ આઈધર ડાયરેક્શન. કોઈ બી ડાયરેક્શનથી, મીન્સ કે આને ડાયરેક્શનલ ફીચર્સ નથી, કોઈ બી ડાયરેક્શન આઈધર ડાયરેક્શનની અંદર ફોલ્ટ કરંટ ડેવલપ થશે તો એ ટોર્ક આપણને આપશે અને ડિસ્ક આપણી ફરશે. ઓકે, ધેન ધીઝ રિલે કેન વર્ક ઓનલી ઓન એસી સર્કિટ એન્ડ દે કેન જનરેટ ધ ટોર્ક ફોર ફોલ્ટ કરંટ ઇન ધ આઈધર ડાયરેક્શન. ચલો, આપણને ફિગરની અંદર કન્સ્ટ્રક્શન આપેલું છે. ઇન ધ ફિગર શો દેટ ધ કન્સ્ટ્રક્શન ડિટેલ ઓફ ધ ટિપિકલ નોન ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવર કરંટ રિલે. એ નોર્મલી આપણો ઈ શેપ અને સી શેપ અને વચ્ચે આપણી ડિસ્ક એ રીતનું હોય છે. તો જો અહીંયા તમે જોઈ શકશો. ઓકે, ફિગરમાં જોશો તો અહીંયા તમને બતાવું છું. જોજો, હા, અહીંયા તમને એક આ ઇલેક્ટ્રોમેગ્નેટ જોવા મળશે અહીંયા, અને બીજું ઇલેક્ટ્રોમેગ્નેટ મળશે અહીંયા. આ ઈ શેપ, આ ઉપરવાળું ઈ શેપ છે, નીચેવાળું સી શેપ છે, વચ્ચે આપણી ડિસ્ક આવે છે મિત્રો. ઓકે, રેડી, એલ્યુમિનિયમની પાઇવોટેડ ડિસ્ક છે. આ જે ઉપર છે એને કહીશું આપણે અપર મેગ્નેટ, જે નીચે છે એને કહીશું લોવર મેગ્નેટ. ઓકે, હવે અપર ઇલેક્ટ્રોમેગ્નેટ છે એની સેન્ટર લીંબ ઉપર, એની વચ્ચેની લીંબ ઉપર બે વાઇન્ડિંગ આવશે. એક આવશે પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજું આવશે સેકન્ડરી વાઇન્ડિંગ. અને એ સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એ આપણે સિરીઝમાં નીચેના મેગ્નેટ સાથે પણ કનેક્ટ છે. તમે અહીંયા ફિગર ફરીવાર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ અપર ઇલેક્ટ્રોમેગ્નેટની આ જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે કે જેમાં આપણે ટેપિંગ પણ આપેલું છે અને ટેપિંગ આપણા પ્લગ સેટિંગ બ્રિજ ઉપર પણ ગયેલું છે. ઓકે, અને બીજું આ જો એક જ ટર્ન્સ બતાવ્યો છે આ એ આપણા આના સાથે લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટ સાથે કનેક્ટ કરેલું છે. ઓકે, બીજું અહીંયા ફ્રોમ સિટી જે લખેલું છે એ ફ્રોમ સિટી આપણો જે આવે છે પ્રાઇમરીમાં એ આ સિટીની સેકન્ડરી છે. અહીંયા જે ફ્રોમ સિટી બતાવ્યું છે સિટીની સેકન્ડરી છે, કારણ કે સિટીની પ્રાઇમરી તો આપણા ફીડર સાથે કે ક્યાંક કનેક્ટ હશે. ઓકે, તો આ સિટીની સેકન્ડરી કનેક્શન છે. ઓકે, ચલો, તો હવે મિત્રો આપણે ફરીવાર આપણા ફિગરમાં આવીએ તો જો
આપણને ફિગરમાં અહીંયા બતાવ્યું છે કે એઝ શોન એઝ, હવે આપણે મેં તમને અહીંયા જે બતાવ્યું એ જ વસ્તુ અહીંયા લખેલી હશે. ઓકે, તમે અહીંયા સાઈડમાં ફિગરમાં જોઈ શકતા હશો. તો એઝ શોન ઇન ધ ફિગર દેર આર ધ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, વન બિટવીન ધેમ, યાની કે બે ઇલેક્ટ્રોમેગ્નેટની વચ્ચે આપણને એલ્યુમિનિયમની ડિસ્ક છે. બે ઇલેક્ટ્રોમેગ્નેટની વચ્ચે એલ્યુમિનિયમની ડિસ્ક છે. ઓકે, ઇઝ પ્લેસ ઓન ધ સ્પ્લિન્ડર. થોડું મોટું કરું તમને વધારે મજા આવે, પછી ફિગર નહીં દેખાય. આટલું જ રાખવું પડશે જેથી તમે જોડે જોડે ફિગર પણ જોઈ શકો. ઓકે, અહીંયા રાખવું. ઓકે, as shown in the figure there are the two electromagnets and between them the aluminum disc is placed on to the spindle. આ એલ્યુમિનિયમ ડિસ્ક છે સ્પ્લિન્ડલ ઉપર મૂકેલી છે અને એલ્યુમિનિયમ જે ડિસ્ક છે એ રોટેટ થવા માટે ફ્રી છે. ઓકે, ધ અપર ઇલેક્ટ્રોમેગ્નેટ ઇઝ ઈ શેપ એન્ડ વાઉન્ડ વિથ પ્રાઇમરી અને સેકન્ડરી. જો અપરમાં છે ને બંને વાઇન્ડિંગ છે, તમે અહીંયા જોશો ને પ્રાઇમરી અને સેકન્ડરી બંને વાઇન્ડિંગ છે, જેમાં સેકન્ડરી વાઇન્ડિંગમાં એક જ બતાવેલો છે ટર્ન્સ અને પ્રાઇમરી વાઇન્ડિંગમાં ટેપિંગ બતાવેલા છે 1 થી 7. ઓકે, તો આપણે કહી શકાય ધ અપર ઇલેક્ટ્રોમેગ્નેટ વિચ ઈ શેપ એન્ડ વાઉન્ડ વિથ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ એન્ડ બોથ ધ વાઇન્ડિંગ વાઉન્ડ ઓન ધ સેન્ટ્રલ લિમ્બ. બંને વાઇન્ડિંગ આપણે સેન્ટ્રલ લિમ્બ ઉપર લગાવી છે. બીજો ટોપિક જોઈએ, ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ CT ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ લાઇન. આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ આપણા સિરીઝ વિથ ધ લાઇન એન્ડ ધ સેકન્ડરી વાઇન્ડિંગ ઓફ ધ CT ઇઝ કનેક્ટેડ ટુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ રિલે. સોરી, અહીંયા વાત થઈ રહી છે આપણા CTની. આ જે CT છે, ઓકે, એની વાત છે. ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ CT કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ લાઇન. મેં તમને કીધું એમ CTની જે પ્રાઇમરી હશે એ તો આપણા લાઇન સાથે કનેક્ટ હશે. એના પછી જે CTની સેકન્ડરી છે એ આપણા રિલેની સેન્ટર લિમ્બ ઉપર જે પ્રાઇમરી છે એના સાથે કનેક્ટ છે. ફરી વાર વાંચો, ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ CT ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ લાઇન એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ઓફ ધ CT ઇઝ કનેક્ટેડ ટુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ રિલે કોઇલ. પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ રિલે કોઇલ ઇઝ પ્રોવાઇડેડ વિથ નંબર ઓફ ટેપિંગ. જોઈ લો, પ્રાઇમરીમાં તમને નંબર ઓફ ટેપિંગ જોવા મળશે. ઓકે, ચલો હવે જે ટેપિંગ હતા એ આપણને ખબર છે. જે ટેપિંગ હતા એ આપણે શેના ઉપર જઈ રહ્યા હતા? પ્લગ સેટિંગ બ્રિજ ઉપર. ધ ટેપિંગ આર કનેક્ટેડ ટુ પ્લગ સેટિંગ બ્રિજ બાય વિચ ઓફ ધ નંબર ઓફ ટર્ન્સ ઓન ધ ઓપરેટિંગ કોઇલ કેન બી વેરીડ. આપણે જે ઓપરેટિંગ કોઇલમાં નંબર ઓફ ટર્ન્સ બદલી શકીએ પ્લગ સેટિંગ બ્રિજથી. અને એ કેમ કરીએ છીએ કે આપણે આપણું ડિઝાયર્ડ એટલે કે આપણું ઈચ્છા મુજબ આપણને કરંટ સેટિંગ મળે એટલા માટે આપણે એ કરીએ છીએ. ઓકે, ચલો. ધ સેકન્ડરી વાઇન્ડિંગ ઇઝ એનર્જાઇઝ બાય ધ ઇન્ડક્શન from primary and secondary, from primary and the connected in series with the winding on the lower electromagnet. જો શું વાત ચાલે છે અહીંયા જો, the secondary winding is energized by the induction, okay, from primary. એટલે જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એ પ્રાઇમરીના કારણે એનર્જાઇઝ થાય કે જે આપણે સિરીઝમાં કનેક્ટ કરી છે લોવર એટલે કે સી શેપ ઇલેક્ટ્રોમેગ્નેટ સાથે. તો જો ફિગરમાં જોશો તો આઈડિયા આવી જશે. અહીંયા જો, ઓકે. હવે જો બતાવો, આ આપણી પ્રાઇમરી વાઇન્ડિંગ છે. એ પ્રાઇમરી વાઇન્ડિંગ અને આપણી આ જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એ સેકન્ડરી વાઇન્ડિંગ બંને શું છે? એક જ લિમ્બ ઉપર છે, એક જ ઇલેક્ટ્રોમેગ્નેટ ઉપર. એટલે ઇન્ડક્શનથી એ પણ એનર્જાઇઝ થશે અને જેવું એ એનર્જાઇઝ થશે એવી આ કનેક્ટ કોના જોડે છે? જેવી એ એનર્જાઇઝ થશે સેકન્ડ વાઇન્ડિંગ એ કનેક્ટ કોના જોડે છે? સી શેપમાં નીચેનો જે લોઅર ઇલેક્ટ્રોમેગ્નેટ છે એના સાથે પણ એનર્જાઇઝ, એના સાથે કનેક્ટ. એટલે આખું આ સેકન્ડરી વાઇન્ડિંગ પણ એનર્જાઇઝ મારી થશે. એટલે મને બે ફ્લક્સ મને મળી જશે, એક ઉપરનું અને એક નીચેનું, બંને એનર્જાઇઝ થઈ જશે. ઓકે, ચલો. રેડી? ધ સ્પ્લિન્ડલ ઓફ ધ ડિસ્ક કેરી અ મૂવિંગ કોન્ટેક્ટ. આપણે જે ડિસ્ક ઉપર જે સ્પ્લિન્ડલ હોય એ શું કરશે? મૂવિંગ કોન્ટેક્ટ કેરી કરશે. ઓકે, વિચ બ્રિજ ટુ ફિક્સ કોન્ટેક્ટ વેન ધ ડિસ્ક રોટેટ થ્રુ પ્રીસેટ એંગલ. મીન્સ કે ધ સ્પ્લિન્ડલ ઓફ ધ ડિસ્ક કેરી અ મૂવિંગ કોન્ટેક્ટ વિચ બ્રિજ ટુ ફિક્સ કોન્ટેક્ટ. એટલે બ્રિજ, પ્લગ સેટિંગ બ્રિજ આપણો જે છે ઉપર ટેપિંગ માટે એમાં આપણે ફિક્સ કર્યા હશે એ પ્રમાણે એનો પ્રીસેટ એંગલ આવશે. ધ એંગલ કેન બી એડજસ્ટેડ બિટવીન 0 થી 360. આપણે જે એંગલ છે પ્રીસેટ એંગલ છે 0 થી 360 વચ્ચે આપણે ચેન્જ કરી શકીએ. હવે એંગલ્સનો શું રૂલ છે તો જોઈ લો. ધ રિલે ટાઈમ કેન બી એડજસ્ટેડ બાય એડજસ્ટિંગ ધીસ એંગલ. આપણે રિલે કોઇલ, રિલે આપણી ઓપરેટિંગ થાય ને એનો સમય આપણે એમના સાથે એડજસ્ટ કરી શકીએ છીએ. ઓકે,
એટલા માટે આપણે એંગલ એડજસ્ટ કરવાનું. ધ રિલે ટાઈમ કેન બી એડજસ્ટેડ બાય એડજસ્ટિંગ ધીસ એંગલ. ધ ટ્રાવેલ ઓફ ધ મૂવિંગ કોન્ટેક્ટ ધ ડ્રાઇવિંગ ટોર્ક ઓન ધ એલ્યુમિનિયમ ડિસ્ક ઇઝ સેટઅપ ડ્યુ ટુ ઇન્ડક્શન પ્રિન્સિપલ. મીન્સ કે ઇન્ડક્શન પ્રિન્સિપલ દ્વારા આપણી ડિસ્ક ઉપર હવે ફોર્સ લાગુ પડશે, ડ્રાઇવિંગ ટોર્ક લાગુ પડશે. કયું ઇક્વેશન હતું? ટી ચાલે છે 5 1 5 2 સાઇન આલ્ફા. ઓકે, અને ટોર્ક ડેવલપ થવા માટે કઈ બે વસ્તુ જોઈતી હતી? એક એડી કરંટ જોઈએ અને એક આપણું ફ્લક્સ જોઈએ. ઓકે, ચાલો હવે આપણે આવી જઈએ છીએ થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર. જો હવે હાલ ફિગરની જરૂર નહીં પડે તમારે. ઓકે, ધ રિસ્ટ્રેનિંગ ટોર્ક પ્રોવાઇડેડ બાય ધ સ્પ્રિંગ અપોઝ ધીસ ટોર્ક. હવે આપણી આ જે ડિસ્ક છે, ઓકે, હાલ એમાં તમને સ્પ્રિંગ બતાવતા નથી. હાલ ડિસ્ક ઉપર ક્યાંય સ્પ્રિંગ બતાવ, પણ એની નીચે સ્પ્રિંગ હોય છે. અને એ સ્પ્રિંગ શું કરશે? તો એ સ્પ્રિંગ આપણને રિસ્ટ્રેનિંગ ટોર્ક પ્રોવાઈડ કરશે. શું કરશે? રિસ્ટ્રેનિંગ ટોર્ક પ્રોવાઈડ કરશે. ઓકે, તો કે રિસ્ટ્રેનિંગ ટોર્ક પ્રોવાઈડ બાય ધ સ્પ્રિંગ અપોઝ ડિસ ટોર્ક. એટલે એ કયા ટોર્કને અપોઝ કરશે? સ્પ્રિંગ કે જે મારી ડિસ્કને ફેરવવા માટે પ્રયાસ કરી રહ્યો. મીન્સ કે જે ડ્રાઇવિંગ ટોર્ક છે એના અપોઝમાં કામ કરશે મારું રિસ્ટ્રેનિંગ ટોર્ક, કે જે સ્પ્રિંગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. હવે આપણે બે કન્ડિશન જોઈએ કે ભાઈ નોર્મલ કન્ડિશન હોય તો શું થાય અને અબનોર્મલ કન્ડિશન હોય તો શું થાય. તો જુઓ, અંડર નોર્મલ કન્ડિશન, અંડર નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન, ધ રિસ્ટ્રેનિંગ ટોર્ક ઇઝ ગ્રેટર દેન ધ ડ્રાઇવિંગ ટોર્ક. મીન્સ કે આપણે સ્પ્રિંગનું ટોર્ક વધારે હશે. નોર્મલ કન્ડિશનમાં તો કંઈ ડ્રાઇવિંગ ટોર્ક પ્રોડ્યુસ થવાનું નથી, અને થશે તો કંઈ એટલું બધું થશે નહીં. ઓકે, એટલે એ વખતે રિસ્ટ્રેનિંગ ટોર્ક મોટું હોય છે, ગ્રેટર દેન હોય છે ડ્રાઇવિંગ ટોર્ક કરતાં. એન્ડ રિલે કોઇલ કરંટ પ્રોડ્યુસ બાય ધ રિલે, કારણ કે રિલે કોઇલનો કરંટ એ વખતે એટલો ઓછો હોય છે કે ડ્રાઇવિંગ ટોર્ક વધારે પ્રોડ્યુસ નથી કરી શકતો. કેમ? કારણ કે નોર્મલ કન્ડિશનમાં કરંટ ઓછો જાય છે. બરાબર? ઓકે, ચલો તો હવે શું કહીશું આપણે એના વિશે કે ભાઈ ચલો રિસ્ટ્રેનિંગ ટોર્ક વધુ છે તો એ શું કરશે? ફરવા દેશે નહીં. દેન એલ્યુમિનિયમ ડિસ્ક રિમેન સ્ટેશનરી. એ ડિસ્ક ફરવાની નથી મારી. ઓકે, ચલો હવે આપણે અબનોર્મલ કન્ડિશન જોઈએ, એટલે કે કોઈ ફોલ્ટ વખતની કન્ડિશન જોઈએ. ઓકે, તો જો હાઉ એવર ઇફ ધ કરંટ ઇન ધ પ્રોટેક્ટેડ સર્કિટ ઇઝ એક્સિંગ. ધારો કે કોઈ શોર્ટ સર્કિટ બન્યું છે, કોઈ બી ફોલ્ટ થયો છે અને આપણો જે કરંટ છે એ મારી પ્રીસેટ વેલ્યુ કરતાં વધ્યો છે, તો પછી હવે જે સ્પ્રિંગ દ્વારા રિસ્ટ્રેનિંગ ટોર્ક પૂરું પાડવામાં આવે છે એના કરતાં હવે વધુ મારો ડ્રાઇવિંગ ટોર્ક થઈ જશે. કેમ? કારણ કે એ ડ્રાઇવિંગ ટોર્ક કોના ઉપરથી? જે આપણા કરંટ ઉપર, આપણે રિલે કોઇલમાં જે કરંટ પાસ થાય છે એના ઉપર ડિપેન્ડ કરે. હવે એ કરંટ વધી જશે કારણ કે ફોલ્ટ આવશે. એટલે કે જુઓ, ડ્રાઇવિંગ ટોર્ક શું થશે? હવે બીકમ ગ્રેટર દેન ધ રિસ્ટ્રેનિંગ ટોર્ક. ઓકે, અને મારી ડિસ્ક ધીમે ધીમે ફરવા લાગશે. ઓકે, ચલો. ડ્યુ ટુ ધીસ ડ્રાઇવિંગ ટોર્ક ડિસ્ક રોટેટ એન્ડ ધ મૂવિંગ કોન્ટેક્ટ બ્રિજ ધ ફિક્સ કોન્ટેક્ટ. મૂવિંગ કોન્ટેક્ટ છે, ફરતો મૂવિંગ કોન્ટેક્ટ ટચ થશે. ઓકે, when the disc is rotated through preset angle. હવે જ્યારે ટચ થશે એટલે એ મારા સર્કિટ બ્રેકરને સિગ્નલ આપી દેશે. એ મારા શું કરશે? સર્કિટ બ્રેકરને સિગ્નલ આપી દેશે. એટલે એવું લખાય, ધ ટ્રીપ સર્કિટ ઓપરેટ ધ સર્કિટ બ્રેકર એન્ડ વિચ આઇસોલેટ ધ ફોલ્ટી સેક્શન. એટલે કે સર્કિટ બ્રેકર એ મારા જે ફોલ્ટી સેક્શન છે એને અલગ કરી દેશે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું જ હોય છે કે રિલે આઇસોલેટ કરી નાખે. ના, રિલે ખાલી આપણે એક સેન્સિંગ ડિવાઇસ છે, એક સિગ્નલ આપવાવાળું ડિવાઇસ છે સર્કિટ બ્રેકરને. સર્કિટ બ્રેકર જે છે એ સર્કિટ બ્રેક કરશે, આઇસોલેટ કરશે. રિલે દ્વારા ખાલી ખબર જ પડશે કે ભાઈ કરંટ વધ્યો છે, ઘટ્યો છે, શું થયું છે. ઓકે, એટલે કે આઇસોલેટ નથી લખવાનું આપણે સર્કિટ રિલેમાં. ઓકે, રિલે ખાલી શું કરશે? સિગ્નલ જ આપશે સર્કિટ બ્રેકરને. ઓકે, અને સર્કિટ બ્રેકર છે એ ફોલ્ટી સેક્શનને આઇસોલેટ કરશે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે કઈ ટોપિક વિશે ચર્ચા કરી જોઈ લો. નોન ડાયરેક્શનલ ફીચર્સ છે આપણો, નોન ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવર કરંટ રિલે. ઓકે, જોઈ લો. રેડી? હા, હવે નોન ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવર કરંટ રિલે, સોરી, ઓકે, અહીંયા રાખો. ઓકે, ચલો. તો આ નોન ડાયરેક્શનલ ઇન્ડક્શન ટાઈપ ઓવર કરંટ રિલે ની અંદર આપણે ફિગર જોઈ અને એની ડિટેલ્સ જોઈ. કોઈ ઇક્વેશન વગેરે કંઈ આવતું નથી. હવે નેક્સ્ટ આપણે ડાયરેક્શનલ ફીચર્સ વિશે ચર્ચા કરશું. આના જોડે તો ડાયરેક્શનલ ફીચર્સ નથી, પણ હવે આપણે જે ચર્ચા કરવાના છે એ ડાયરેક્શનલ ફીચર્સ વિશે ચર્ચા કરવાના છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આના પછી ડાયરેક્શનલ ફીચર્સવાળી ઓવર કરંટ રિલે વિશે અભ્યાસ કરશું. તો જોઈ લઈએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ડાયરેક્શનલ પાવર રિલે વિશે. ઓકે, જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી તમે
આ લેક્ચર જુઓ અને હવે ડે ટુ ડે તમને સેકન્ડ ચેપ્ટર આપણું લગભગ આ વીકમાં પૂરું થઈ જશે હવે નેક્સ્ટ વીક સુધીમાં. ઓકે, ચલો, થેન્ક યુ.